મૂડી મંદિર ઇતિહાસ છઠ્ઠો ભાગ. હા 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 હા, શું વાત કરીએ હો. બ્રહ્મ મુનિએ પ્રભુને પ્રગટ કર્યા હો, પ્રભુને પ્રગટ કર્યા હો. જુઓ, બ્રહ્મ મુનિ વેગમાં વાક્ય જે ઉચ્ચરે તે સુણી શ્રીજીને મિષ્ટ લાગે. આ બધું બોલતા હતા ને બ્રહ્મા સ્વામી, એ બધું મારો વાલીડો સાંભળતા હતા. પ્રગટ થઈ ગયા હતા પણ આંખામાં દેખાતા નહોતા, પાછળ આવીને ઉભા હતા. પ્રગટ પુરુષોત્તમ પ્રગટ થઈ એ સમયે આવી ઉભા રહ્યા નેત્ર આગે. વાહરે વાહ મુનિ મહારાજ બોલે જોવે, વાહરે વાહ મુનિ વાક્ય જે તમતણા છે અતિશય જ આનંદકારી. સ્નેહમાં ચિત્ત આકર્ષ મારું થયું એમ ઓમંગી ઉચેરા અઘારી. અઘારી ભગવાન છે અતિશય જ આનંદકારી. વારે વાહ મુનિ, તમારા વાક્યો મને આનંદ આપતા હતા. હા હા, મને આનંદ આપતા હતા પ્રભુ. પ્રભુ કહે છે સ્નેહમાં ચિત્ત આકર્ષણ મારું થયું, તમારા સ્નેહમાં મારું ચિત્ત આકર્ષણ થયું. એ ઉમંગી ઉચેરા ઘારી બોલે છે. ભારી ભગવાનને તુરત પગમાં પડ્યા. બ્રહ્માનંદ સ્વામી તો ઉભા થઈને તરત ભગવાનના ચરણમાં ડગલો થઈને પડ્યા. ડગલો થઈને પડ્યા. ભારી ભગવાનને તુરત પગમાં પડ્યા. ભાવથી બ્રહ્મ મુનિ એ જ ટાણે. વિશ્વ વિહારીને વિનય વર્તી કર્યો છંદ પ્રબંધથી મિષ્ટ વાણે. વિશ્વ વિહારીને વિનય વર્તી કર્યો છંદ પ્રબંધથી મિષ્ટ વાણે. હવે હા, ભારી ભગવાનને તુરત પગમાં પડ્યા અને ભાવથી બ્રહ્મ મુનિએ એક પ્રબંધ, છંદ પ્રબંધ કર્યો. શું કર્યું છે? અહો વિહારી લાલજી દિશો તમે દયાળજી. દુખાય દાસ જે સમે કરો સહાય તે સમે. તરત જ શીઘ્ર કવિ ને છંદ પ્રબંધ વિના કરવા. હા, કીધું કે અહો વિહારી લાલજી દિશો તમે દયાળજી. દુખાય દાસ જે સમે કરો સહાય તે સમે. દુઃખ પામે છે તરત તમે સહાય કરવા આવો છો પ્રભુ, આવો છો મહારાજ. તમે આવ્યા ખરા પ્રભુ, આવ્યા ખરા. હો તમે આવ્યા. હા પ્રભુ આવ્યા, રંગ લાવ્યા. હા, તે સમયે પ્રભુ કૃપા નિધાન છો, અમિત શક્તિમાન છો. સુશેષ શારદાય છે, ગુણો સદૈવ ગાય છે. તમારી આજ્ઞા વિશે દિનેશ ચંદ્ર આદિશે. સમુદ્ર છે રહ્યો ટકી તમારી આજ્ઞા થકી. તમારી આજ્ઞા વિશે દિનેશ ચંદ્ર અને આકાશમાં રહે છે ને સમુદ્ર ટકી રહ્યો છે. પાર વિનાનો સમુદ્ર એમને ઉભો છે. એમ રૂડા કરે છો, હજી હિલોડા લે છે. પાર વગરનો સમુદ્ર બોલો કે એ તમારી આજ્ઞાથી પ્રભુ. હા, ઘટિત વાયુ વાય છે, ઘટિત વૃષ્ટિ થાય છે. વિનાશ કાળે જે કરે તમારી આજ્ઞા તે ધરે. ઘટિત વાયુ જોઈએ એવો વાયુ વાય છે, ઘટિત વૃષ્ટિ એટલે જેવો જોઈએ એવી વૃષ્ટિ થાય છે. વિનાશ કાળ જે કરે તમારી આજ્ઞા થકી. કાળ પણ વિનાશ કરે છે, એ પણ તમારી આજ્ઞા ને અનુસંધાને. તમે જ સર્વશીષ છો, સમસ્તના અધીશ છો. અનંત કોટિ અંડના અધિપતિ અખંડના. તમે જ સર્વશીષ છો, સમસ્તના અધીશ તમે છો. તમે બધાના ઈશ્વર છો. અનંત કોટિ અંડના અધિપતિ અખંડના. અનંત કોટિ બ્રહ્માંડના તમે અધિપતિ છો મહારાજ. અનંત કોટિ બ્રહ્માંડના. સુખેલ વિશ્વનો ખરો કટાક્ષ માત્રમાં કરો. હા, સુખેલ વિશ્વનો, હા લખાણમાં ફૂલમાં, સુખેલ વિશ્વનો ખરો કટાક્ષ માત્રમાં કરો. એટલે વિશ્વનો ખેલ કરો કટાક્ષ માત્રમાં, એટલે કે ઉત્પત્તિ, પાલન અને વિનાશ આ તમે એક કટાક્ષ માત્રથી કરો છો. બ્રહ્માંડોનું સર્જન અને વિસર્જન એક કટાક્ષ માત્ર તમે કરો છો પ્રભુ. એક કટાક્ષ એટલે એમ કે નેણનો હણકારો કર્યો, નેણનો હણકારો એમ નેણના ઈશારાથી તમે કરો છો પ્રભુ. નેણના ઈશારાથી તમે કરો છો. હા,
ઉત્પત્તિ અને વિનાશ, આટલી બધી તાકાત તમારા એક આંખના ઈશારામાં રહી છે પ્રભુ. ઓહો, બ્રહ્મ મુનિએ પણ મહારાજનો મહિમા ગજબનો કહી દીધો, ગજબનો કહી દીધો, ગજબનો મહિમા કહી દીધો. એક આંખના ઈશારાથી અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થાય અને અનંત કોટી બ્રહ્માંડોનું વિસર્જન થાય એક આંખના ઈશારાથી. વિચાર તો કરો. આ કેવી વાત થઈ તમને કહું ને, તમને કહું વાત તો હરિભક્તો સાંભળો. અત્યારના સમય પ્રમાણે તમારા ઘરની અંદર સોફા હોય, ખુરશી હોય, તમે બેઠા છો, કાંઈ પણ તમે વાંચન લેખન કે ભજન માળા કે જપ કે ગમે તે કંઈક તમે કરતા હો ભજન, એમાં બરાબર તમારા દરવાજાનો બેલ વાગે અને તમે દરવાજો ખોલ્યો અને તમારા નજીકના જ ગાઢ સ્નેહી કોઈ આગંતુક આવ્યા, તરત તમારી બાજુમાં સોફે કે ખુરશી જ્યાં ઘટે ત્યાં બેઠા અને તમારો લાડીલો લાલ, તમારો દીકરો, એ 10, 12, 15 વર્ષનો હોય અને મહેમાન આવ્યા એટલે તમે તરત જ એના આગતા સ્વાગતા ખુશ બરાબર વાતો ચડી ગયા અને બાજુમાં છોકરો ઊભો છે. તમે છોકરા સામે છે જ આમ નજર જ કરી, નજર કરીને વાતો કરતા કરતા છોકરો કટ દઈને ઊભો થઈ ગયો. ઊભો થઈ રસોડામાં જઈ ફ્રીજ ખોલી અને સરસ મજાનું જ્યુસ કે લીંબુનું શરબત કે જે કાંઈ હોય, કાંઈ ન હોય તો છેલ્લી બાકી એક પાણીનો ગ્લાસ, ઠંડુ પાણી ન હોય તો સાદું પાણી, કાંઈક લઈને તરત જ મહેમાનના હાથમાં આપી દે. આ શું છોકરો, તમારો આંખનો ઈશારો નહોતો તમારો, તમે એને સામું જ જોયું હતું. ત્યાં તમારો કયાગ્રો છોકરો સમજી ગયો. હા, તમારો લાલ, તમારો લાડીલો એ કયાગ્રો સપૂત સમજી ગયો અને તરત જ આપી દીધું જળ. બરાબર. અહીંયા વાત એવી છે, એક ફક્ત આંખનો ઈશારો, કટાક્ષ, સમજ્યા ને, ત્યાં તો અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થઈ ગયું. ઓહો, કેટલા બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડો. અને અનંત કોટી બ્રહ્માંડોનો વિનાશ થાય છે આ તમારા એક નેત્ર કટાક્ષમાં. નેત્ર કટાક્ષની શક્તિ છે પ્રભુ આવી છે. આવું બ્રહ્માનંદ સ્વામી કહે છે. મહારાજ હું નથી કહેતો તમને. અને મહારાજ તમને કહી દઉં, અત્યારે કહી દઉં, આપણે દરરોજ મહારાજ, આપણે દરરોજ સવારમાં બ્રહ્માંડની શક્તિનું આહવાન કરી, બ્રહ્માંડની ઉર્જાનું આહવાન કરી, પોઝિટિવ ઉર્જા એટલી તાકાતવાન, એટલી ભરપૂર પ્રવાહિત હોય છે સવારના બ્રહ્મ મુહૂર્તમાં. 3:40 ગણવાનો બ્રહ્મ મુહૂર્ત અને 5:30 સુધીનો બ્રહ્મ મુહૂર્તનો. વચ્ચે વચ્ચે હરિભક્તો તમને વાત પણ કરી દો, ખરેખર ઉપયોગી વાત છે. અત્યારે મને આમ પુરાતન સડી ગયું છે ને, એટલે તમને અત્યારે વાત કરું છું. સાંભળજો. જો બ્રહ્મ મુહૂર્તનો સમય સવારના 3:40 5:30 આ બ્રહ્મ મુહૂર્ત છે અને 3 થી 6 એ મનોહર કાળ છે, અમૃત સમય છે, ભગવાનનો સમય છે, દેવોનો સમય છે. આવા ઘણા નામ છે 3 થી 6. પણ 3:40 ગણી અને 5:30 સુધી એ બ્રહ્મ મુહૂર્તનો સમય છે. ઓહો, એ બ્રહ્મ મુહૂર્તનો જે સમય, એની જે કિંમત આંકી ન શકાય. એ વખતે બ્રહ્માંડની, આ તો બ્રહ્માંડ આવ્યું ને, અંડ, બરાબર, એટલે તમને બધી વાત કરું છું, ભક્તો બધી વાત કરું છું. બ્રહ્માંડની ઉર્જા એટલી પાવરફુલ હોય છે, એટલી પાવરફુલ હોય છે, એટલી પાવરફુલ હોય છે, શક્તિમાન હોય છે ઉર્જા. હો, હા, એ ઉર્જા એટલી પાવરફુલ, શક્તિમાન હોય છે. ધારો તે કરી શકો. હા, ધારો તે કરી શકો. જો તમારા કોઈ પણ કાર્ય અટકા હોય, અખતરો કરો, હાવ મફતમાં છે તમારા કાર્ય, ગમે તેવા અટકા હોય, તમારા કાર્ય અટકા હોય, અથવા શારીરિક માનસિક કોઈ પણ તમને બીમારી હોય, બરાબર, અને તમે આ કામ કરો 21 દિવસ અને 21 માળા ફેરવો. 21 દિવસ 21 માળા ફેરવો અને મનમાં એમ ધારણા કરવાની, દરરોજ મારું આ દુઃખ વહી ગયું છે, મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, મને આ મળી ગયું છે, મારું આ કામ થઈ ગયું છે, થઈ જશે એમ નહીં, થઈ ગયું છે. રોગ વહી જશે એમ નહીં, વહી ગયો રોગ. હું હાવ નિરોગી છું, સ્વસ્થ થશું. આવું રોગ હોય તો એવું માનવાનું. અને તમારા પ્રશ્નો હોય કાંઈ,
અધૂરા હોય, મકાન આ છે તે છે, બરાબર, વેચવાના હોય, લેવાના હોય, જે કાંઈ હોય તે ધંધા રોજગાર જોબ સર્વિસ આ કાંઈ હોય તે થઈ ગયું એમ જ માનવાનું પોઝિટિવ, બરાબર, એમ માનવાનું. અને 21 માળા ફેરવાની 21 દિવસ. પણ સમય કયો લેવાનો? 3:40 થી લઈ 5:30 ગાળામાં. સવારના 3:40 થી લઈ 5:30 ગાળામાં આ તમારે 21 માળા ફેરવાની. કેટલા દિવસ? 21 દિવસ. અને સાંભળો, સ્નાન કરો કે ન કરો, બરાબર, તમને એમ થાય કે સ્નાન કરવું છે અથવા નથી કરવું, ખાલી બ્રશ કરી લ્યો તોય ભલે, બ્રશ ન કરો ખાલી કોગળા કરી લ્યો તોય ભલે, નાવો તોય ભલે, ન નાવો તોય ભલે, પણ 21 માળા કરો. પછી તમારું દૈનિક કાર્યક્રમ જે હોય, નાવા ધોવા પૂજા પાઠ પછી કરો, અથવા સવારમાં નાય ધોઈને પૂજા પાઠ બધું નાય ધોઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા અને પછી માળા ફેરવો તોય કાંઈ વાંધો નથી. માળા 21 દિવસ 21 માળા અને બ્રહ્મ મુહૂર્તના સમયમાં 3:40 પછી માળાનો પ્રારંભ કરો અને 5:30 પૂરો કરો, વચ્ચેના કોઈ પણ સમયમાં. હા, એટલી પાવરફુલ બ્રહ્માંડની ઉર્જા એટલી પ્રવાહિત હોતી છે, એ ઉર્જા પાવરફુલ પોઝિટિવ, બરાબર. માળા આપણે કઈ કરવાની છે? સામનાને સમજો. હા, તમારું કામ 100% થઈ જાય. આ મૂળી મંદિરના ઇતિહાસમાં આવી કથા તમને પોતે કહી દીધી. લ્યો, આવી કથા તમને કહી દીધી. હા, એવું આ જોરદાર કામ છે, એવું આ જોરદાર કામ છે. બોલો, બ્રહ્માંડનો અહીંયા કીધું હે, તમે જ સર્વ શીર્ષ છો, સમસ્તના અધીશ છો, અનંત કોટી અંડના અધિપતિ અખંડના. આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ કોણ છે? તમે અને હું જેનું ભજન કરીશ ને એ સ્વામિનારાયણ ભગવાન છે. એ બ્રહ્માંડની ઉર્જા, એ ભગવાનની ઉર્જા છે. બીજી આમાં કોઈ બીજી દેવની ઉપાસના નથી, બીજી કોઈ મંત્ર જંત્રની વાત નથી. આ તમારું કામ 100% થઈ જાય, 100% થઈ જાય. ગમે તેવો જટિલ પ્રશ્ન એની સાથોસાથ તમને કહું, જો તમે સ્નાન કરી અને પછી આ માળા ફેરવતા હો ને તો એ બેસ્ટ છે. ઓમાં કરો તો કાંઈ કનિષ્ઠ નથી. પણ એક તમને કહું, એક તો હા, જો કાચનો ગ્લાસ લેવાનો, કાચનો ગ્લાસ એકદમ નવો, એમાં પીવાલાયક જે જળ હોય તમારે પાણીનો ભરવાનો, બરાબર. અને તમે જ્યારે માળા ભજન કરવા બેસો ત્યારે એ ગ્લાસને આગળ રાખવાનો. આંખો ખુલ્લી હોય તો ભલે, આંખો બંધ હોય તો ભલે. જો બંધ આંખો કરશો તો ઊંઘ આવી જશે, ખુલ્લી આંખો કરશો તો કોઈ વાંધો નથી. અને તમને એમ હોય કે ના, હું નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયો છું, ઊંઘ હવે નથી, તો બંધ આંખો રાખી અને માળા કરો. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને અંતરમાં ધારો અને માળા કરો ને ત્યારે એ જળનો જે ગ્લાસ છે ને, સ્વામિનારાયણ સમય કરતા ઊંચા હાથ કરી, 2 હાથ ઊંચા કરી બ્રહ્માંડની ઉર્જાનું આહવાન કરીશ, બ્રહ્માંડની ઉર્જાનું આહવાન કરીશ, બ્રહ્માંડની ઉર્જાનું આહવાન કરીશ. આવી ઉર્જા આવી. હા, પ્રવાહિત ઉર્જા આ જળમાં મિલન થઈ ગઈ, જળમાં ભળી ગઈ. સ્વામિનારાયણ એમ કરતા ગ્લાસને હાથમાં લેવાનો, 2 હાથમાં પેલા ઊંચા કરી ગ્લાસને હાથમાં લેવાનો અને એ પાવરફુલ ઉર્જા છે ને એ જળમાં આવી ગઈ. પછી આ જળનું એક બુંદ ખાલી એક જ બુંદ કોઈ પણ પાન કરે, સ્પર્શ કરે, એના કામ બધે થઈ જાય. વિશ્વાસ મોટી વાત છે, ભરોસો મોટી વાત છે. જેટલો તમારો વિશ્વાસ એટલું કામ તમારું સારું થાય, જેટલો તમારો ભરોસો એવું કામ તમારું સફળ થાય. કોણ કામ કરશે? ભગવાન સ્વામિનારાયણ તમારું કામ કરશે. એવી આ પાવરફુલ ઉર્જાની આ વાત થઈ, બરાબર. બ્રહ્માંડની ઉર્જાઓ એટલી પાવરફુલ છે, બ્રહ્માંડની ઉર્જા. હા, લ્યો, હવે આગળ આપણે પૂરું કરીએ. કટાક્ષ માત્ર કરો છો, સુખેલ
સુખેલ વિશ્વનો ખરો કટાક્ષ માત્ર માં કરો સ્વભક્ત કાજ તે તમે સુજન્મ લ્યો સમે સમે પિતા પતિ સુપુત્ર થઈ પિતા પતિ સુપુત્ર થઈ સખા સગા સ્વરૂપ લઈ ધરી અનેક નામના પૂરો સ્વભક્ત કામના પૂરો સુભક્ત કામના કૃપાળુ છો કૃપા કરી ભલે પધાર્યા હરી બ્રહ્મા સાહેબ હવે કહે છે ભલે હવે સારું થયું તમે આવ્યા હતી શું કીધું કે કૃપાળુ છો કૃપા કરી તમે કૃપાળુ છો કૃપા કરી હો તમે આવ્યા ખરા હો આવ્યા ખરા કૃપાળુ છો કૃપા કરી ભલે પધાર્યા હરી ભલે આવ્યા વેલકમ કહ્યા કુવેણ મેં અતિ મહારાજને ખરા ખરા કુવેણ કીધા છો ન કહેવાય મેં તમને વણ કીધા ક્ષમા કરો ક્ષમાપતિ મહારાજ મને ક્ષમા કરજો પ્રભુ તમે ક્ષમા કરજો મહારાજ મેં ઘણું બધું તમને ન કહેવાય એવું તમને કહી દીધું ભારત પર હવે બધું ક્ષમા કરજો ઓકે તમે તો ધીરે જાઓ દિલના સવાર તમે ક્ષમા કરજો એમાં કઈ ખૂન ના નથી કુવચન શિશુના સુણી સુમાતા કુવચનો શિશુના બાળકના સુણીને સુમાતા નિજ મન ક્રોધ કદી નથી ભરાતા ક્યારે ક્રોધ ન કર્યો હા ક્યારેય ક્રોધ ન કરે મતિહીન મુજને કુપુત્ર જાણી મને મારા મતિહીન હું છું બ્રહ્માચરણ ગયો કુપુત્ર જાણી સહન કરો મુજ ઈષ્ટ મારી વાણી મારા ઈષ્ટદેવ તમે જો મારી વાણી તમે પ્રભુ સહન કરજો હા આજની કથા ભવ્ય કથા દિવ્ય કથા આજની કથા ભવ્ય કથા દિવ્ય કથા ઇતિ શ્રી વિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે ભૂમાનંદ મુનીન્દ્ર વાઘજીભાઈ સંવાદે શ્રી હરિ પ્રાર્થના નિરૂપણ નામ ત્રયોદશો વિશ્રામ અત્યાર સુધી આવતું હતું અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અને ચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ અને અભ્યાસી દરબાર એ સંવાદ પૂરો થયો જ્યારે વડતાલની સત્સંગી જીવની કથા પૂરી થઈ ત્યારે એ પ્રસંગ પૂરો થયો અને હવે આ સંવાદ આવે છે આ ભૂમાનંદ મુનિ જમોથાળ જીવન જાવવારી ભૂમાનંદ સ્વામી અને વાઘજીભાઈ વસો ગામના એમનો સંવાદ છે ઇતિ શ્રી 13મો વિશ્રામ સહજાનંદ સ્વામી મહારાજની જય.